એવું નિયમ છે કે તમે એક વખત જે બોલો તે ફરીને પાછું આવે જ. શબ્દ એ તો બ્રહ્મ છે, આદિ અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે કે એક વખત બોલાયેલા શબ્દો ક્યારેય ફરતા નથી અને તેનું પરિણામ પણ ભોગવવું પડે છે. ક્યારેક તે મોટી મૂવમેન્ટ બની જાય, ક્યારેક તે આંદોલન કરાવી દે, ક્યારેક તે યુદ્ધ પણ કરાવી દે. આ આદિ અનાદિકાળની વાતો કરવાનું વર્તમાનમાં કોન્ટેક્સ્ટ એ છે કે અત્યારે ટ્રેન્ડ થઈ રહી છે કોકરોચ જનતા પાર્ટી. આજે હું તમને આ વિડીયોમાં સરળ શબ્દોમાં કહું છું કે આ સોશિયલ મીડિયા પર જે કોકરોચ જનતા પાર્ટી નો ટ્રેન્ડ અત્યારે દેખાઈ રહ્યો છે, જે વાયરલ થઈ રહ્યા છે, મીમ્સ, ફોટોઝ, વિડીયોઝ, આ બધું શું છે, ક્યાંથી આવી આ પાર્ટી? સૌથી પહેલા તો તમે કહેશો કે તમે સાંભળ્યું છે ભારતીય જનતા પાર્ટીનું નામ, તમે સાંભળ્યું છે કોંગ્રેસ, તમે સાંભળ્યું છે આમ આદમી પાર્ટી, પણ આ નવી પાર્ટી અચાનક ક્યાંથી આવી ગઈ? આ નવી પાર્ટી 4 કે 5 દિવસમાં જ આવેલી છે અને નામ છે કોકરોચ જનતા પાર્ટી. રાજકીય પાર્ટી નહીં, પણ એક એવી પાર્ટી કે જે 4 દિવસમાં અસ્તિત્વમાં આવી અને આ 4 દિવસમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 10 મિલિયનથી વધુ લોકો તેની સાથે જોડાઈ ગયા છે. હવે જરા તમને આ પાર્ટીના સ્લોગનની વાત કરી દઉં અને પછી જરા આપણે બેકગ્રાઉન્ડમાં જઈએ. આ પાર્ટીનું સ્લોગન છે ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ. યસ, ફરી કહું છું, આ પાર્ટીનું સ્લોગન કંઈક એવું છે, ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ. અચાનક આ પાર્ટી આવી ક્યાંથી? સોશિયલ મીડિયા પર આટલી બધી કેમ વાયરલ છે એ આખો મામલો હવે જોઈએ. તો વાત એમ છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કોર્ટમાં એક સુનાવણી દરમિયાન વિવાદાસ્પદ ટિપ્પણી કરી. તેમણે બેરોજગાર યુવાનો, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને આરટીઆઈ એક્ટિવિસ્ટની સરખામણી વંદા એટલે કે કોકરોચ અને પરજીવીઓ સાથે કરી દીધી. બસ આ જ નિવેદન બાદ દેશના યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો. સામાન્ય રીતે આવા નિવેદનો સામે આંદોલન કે તોડફોડ થતી હોય આપણે ભૂતકાળમાં જોયું છે, પણ આજના ડિજિટલ યુગના યુવાનોએ વિરોધ કરવાની એક સાવનોખી અને વ્યંગાત્મક રીત શોધી કાઢી છે. સોશિયલ મીડિયા પર અભિજીત દીપક નામના એક યુઝરે મજાકમાં એક ગૂગલ ફોર્મ શેર કરીને બધા વંદાઓ માટે નવું પ્લેટફોર્મ એટલે કે કોકરોચ માટે નવું પ્લેટફોર્મ કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત કરી દીધી. યસ, સીજેઆઈના નિવેદનથી આખો મામલો શરૂ થયો અને પાર્ટી બની ગઈ સીજેપી. હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ સાચી રાજકીય પાર્ટી તો છે નહીં, પણ આ એક ડિજિટલ વિરોધ છે. પરંતુ આ આઈડિયા એટલો જ જબરદસ્ત વાયરલ થઈ ગયો કે થોડા જ દિવસોમાં આ પેજ પર લાખો ફોલોવર્સ થઈ ગયા. જસ્ટ તમારી જાણકારી માટે કહી રહી છું કે ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 8 મિલિયનથી વધુ ફોલોવર્સ છે, જ્યારે આ 4 જ દિવસની અંદર કોકરોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સની સંખ્યા 10 મિલિયનથી વધુ છે. હજારો લાખો લોકોએ એ પાર્ટીનું ફોર્મ ભરી દીધું છે. આ કાલ્પનિક પાર્ટીએ પોતાનું ચૂંટણી પ્રતીક પણ રાખ્યું છે અને એનું નામ છે મોબાઈલ ફોન. એમનો દાવો છે કે હવે દરેક ફોન એ હિંમતનો અવાજ છે અને દરેક પોસ્ટ એ પ્રતિકારનું પ્રતીક છે. એટલું જ નહીં, બીજા કેટલાક જે વિરોધ પક્ષના નેતાઓ છે, જે તે સરકારમાં નથી એવા નેતાઓ, મહુવા મોઇત્રા હોય, કીર્તિ આઝાદ હોય, આવા મોટા રાજકીય નેતાઓએ પણ આ ટ્રેન્ડમાં રસ દાખવ્યો છે. વિવાદ વધ્યો તો સીજેઆઈએ સ્પષ્ટતા પણ કરી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. એમનો ઇશારો તો માત્ર નકલી ડિગ્રી ધારકો તરફ હતો, દેશના મહેનતુ યુવાનો તરફ નહીં. પણ સ્પષ્ટતા ગમે તે હોય, આ ટ્રેન્ડે એક વાત તો સાબિત કરી દીધી છે કે દેશનો યુવાન આજે બેરોજગારી, મોંઘવારી અને સિસ્ટમની આવી વાણીથી કંટાળી ગયો છે. સોશિયલ મીડિયાના યુગમાં હવે જનતા ચૂપ નથી બેસતી. તે મીમ્સ અને વ્યંગના હથિયારથી મોટી મોટી સત્તાઓ અને સિસ્ટમ સામે સવાલ પૂછતા શીખી ગઈ છે. આ વિષય પર તમારું શું માનવું છે? શું તમે માનો છો કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનું એ નિવેદન યોગ્ય હતું? તમે માનો છો કે નિવેદન યોગ્ય ન હતું? યુવાનોની આ કોકરોચ જનતા પાર્ટી વાળી વિરોધ પ્રદર્શનની રીત પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો. આ ડિજિટલ લડાઈ પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો.